Standard 10th, English, Unit 4, Wonderful Creation. Pre-task P1. We find endless qualities in a mother. Some qualities are given here. Write about them as shown below. You can also add more qualities you find in your mother. So here are some qualities. Dedicated means સમર્પિત, પોતાના કુટુંબ માટે, બાળકો માટે બધું જ સમર્પણ કરી દે છે, સમર્પિત. હોસ્પિટેબલ, આતિથ્ય ભાવનાવાળી, નોલેજેબલ, જ્ઞાની. વીટી એટલે રમૂજી, બુદ્ધિ ચાતુર્ય અને વિનોદ વૃત્તિવાળી. અફેક્શનેટ, પ્રેમાળ, જનરસ, ઉદાર. કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસુ. ક્રિએટિવ એટલે સર્જનશીલ. ડિલિજન્ટ, ધૈર્યશીલ. રિલાયબલ એટલે જેના પર વિશ્વાસ કરી શકીએ, ના ઉપર આપણે આધારિત હોય એવી. સોશિયેબલ એન્ડ કેરફુલ. આ સિવાય પણ તમે બીજી કઈ ક્વોલિટીઝ તમારી મધરમાં જુઓ છો એ તમારે લખવાની છે, અને તમારે યુ હેવ ટુ explain કે diligent mother does unceasing labor in housekeeping, that means diligent. તો આ રીતે ઉપર આપેલા શબ્દોને તમારે અહીં વ્યાખ્યા આપવાની છે. Now P2 છે read the poem. અહીંયા ખૂબ સરસ કાવ્ય છે દામોદર ખુશાલદાસ બોટાદકરનું, જનનીની જોડ સખી નહીં જડે રેલો. આ કાવ્ય વર્ષોથી તમારા મમ્મી પપ્પાએ જ નહીં પણ તમારા બા દાદાએ પણ આ કાવ્ય શીખ્યા હશે અને હજુ પણ એમને ખબર હશે. અહીં માના જે ગુણ છે, એ માનો જે પ્રેમ છે એ આ કાવ્યમાં આપણને જોવા મળે છે. તો અને લિસ્ટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ મધર ઇન ધ પોએમ. અને મા માટેના કયા કઈ અહીંયા વિશેષતાઓ દર્શાવી છે તમારે લખવાની છે. with whom and what is the mother compared, અને માને કોની સાથે કમ્પેર કરવામાં આવી છે એ તમારે ગુજરાતીમાં લખવાનું છે. So let us read a wonderful creation, અદ્ભુત સર્જન. The good Lord was extremely busy that day. Extremely means very much. કે good Lord, God, ઈશ્વર એ દિવસે ખૂબ જ બિઝી, વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. આજે છઠ્ઠો દિવસ હતો કે એ ઓવરટાઈમ કરી રહ્યા હતા. When he was working with full concentration, an angel appeared and commented. કે જ્યારે એ ખૂબ જ કન્સન્ટ્રેશન એટલે ધ્યાનપૂર્વક પોતાનું કાર્ય કરી રહ્યા ત્યારે એન્જલ એક દૂત, દેવદૂત પ્રગટ થાય છે અને કમેન્ટેડ કહે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. કે ભગવાનને કહે છે કે તમે આ તમારું જે કંઈ સર્જન કરી રહ્યા છો એની પાછળ આ પ્રાણી, ક્રીચર મીન્સ પ્રાણી, કે આના પાછળ તમે બહુ જ સમય આપી રહ્યા છો, બહુ જ કાળજી કરી રહ્યા છો, કારણ કે આજે છઠ્ઠો દિવસ છે કે તમે વધારાનો સમય એની પાછળ આપી રહ્યા છો. That's true, said the Lord. Do you want to know the details? કે તારે આની ડિટેલ જાણવી છે? What are they? The angel was curious. હવે એન્જલ ક્યુરિયસ, eager to know, આતુર થઈ ગયો જાણવા માટે કે એવી તો કઈ વિશેષતાઓ છે કે ભગવાન એને આટલો બધો ટાઈમ આપી રહ્યા છે. All her parts should be movable and replaceable too. કે આ જે મારું ક્રીચર છે, પ્રાણી છે, એના બધા જ પાર્ટ્સ છે એ મૂવેબલ, હલનચલન થઈ શકે અને બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. Lap એટલે ખોળો, કે એની પાસે એવો ખોળો છે કે જ્યારે તે ઊભી થાય છે ત્યારે એ ખોળો ગાયબ થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Endow means I have given her, gifted her, કે empowered, કે મેં તેને એના એક ચુંબન દ્વારા એવી એને વિશેષ શક્તિ આપી છે કે એનું જે કિસ છે, એનું ચુંબન છે, that can cure from a broken leg to broken heart.
કે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદયને પણ એ સરખું કરી શકે એવી એને વિશિષ્ટ શક્તિ આપી છે. Moreover, she has to have 6 pairs of hands. Moreover, વધારે માં કે તેને 6 pairs of hands means how many hands? 12 hands. 6 જોડી હાથ એટલે એને મેં 12 હાથ આપ્યા છે. She must be able to run on any food available and should have 3 pairs of eyes. કે 12 હાથ શાના માટે આપ્યા છે કે she must be able to run on any food available. એ ઘરમાં જેટલું પણ ફૂડ હોય અવેલેબલ હોય એટલામાં એ એનું પોતાનું કુટુંબ ને ખવડાવી શકે એ મેનેજ કરી શકે એટલા માટે મેં એને 12 હાથ આપ્યા છે and 3 pairs of eyes means 6 eyes 6 આંખો આપી છે. The angel shook his head slowly and said, માથું હલાવીને કહે છે, a mighty impossible task. કે આ તો ભારે અશક્ય કામ છે. I suppose કે હું માનું છું કે હું ધારું છું કે આ તો બહુ ભારે impossible કામ છે. 6 pairs of hands? No way. 6 જોડી હાથ કે અશક્ય. No. These hands are not a problem for me. ભગવાન શું કહે છે લોર્ડ કે આ 6 હાથ મારા માટે સમસ્યા નથી, મુશ્કેલી નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. કે 6 હાથ મારા માટે સમસ્યા નથી, પણ એની જે 3 જોડી આંખો છે જે માને હોવી જોઈએ એ મારી માટે સમસ્યા છે. Lord looked puzzled. So the Lord was confused where to set 3 eyes. કે આ 3 pairs of eyes. કે આ 6 આંખોને ક્યાં સેટ કરવી એના માટે એ કન્ફ્યુઝડ હતા. Oh, so you are creating a standard model of a mother, but 3 pairs of eyes? What for? The angel got interested. Now the angel realized that the Lord was creating a standard model of a mother. માતાની આદર્શ મૂર્તિ બનાવી રહ્યા હતા. But 3 pairs of eyes? કે એને નવાઈ લગી કે 6 આંખો શાના માટે? One pair that sees her children through closed doors. કે એક જોડી આંખો એટલે કે 2 આંખો એના બાળકોને બંધ બારણામાંથી પણ એ જોઈ શકે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. To utter means બોલવું, to speak, to say. અને બીજી પેર શેના માટે છે કે એના બાળકોને એ જોઈને એક શબ્દ પણ ઉચ્ચાર્યા વગર એ કહી શકે કે હું તને સમજુ છું એન્ડ આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. આ 2 આંખો એના માટે છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખો છે મિત્રો કે જેના દ્વારા એ તેના બાળકોના બધા જ સિક્રેટ જાણી જાય છે વિધાઉટ ઓપનિંગ ધેમ, પણ તેને એ ખોલતી નથી. એટલે સમજો દરેક માતા પાસે આ ત્રીજી જોડ હોય છે કે તે તમારા બધા જ સિક્રેટ જાણે છે પરંતુ તમને જણાવતી હોતી નથી. બહુ પાણી માથાથી ઉપર થઈ જાય ત્યારે પછી જણાવવું પડતું હોય છે. સો ડોન્ટ underestimate your mother. Lord, requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. અને એન્જલ કહે છે કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, હેવ સમ રેસ્ટ, થોડો આરામ કરો, કે આટલી બધી ટ્રબલ એક જ દિવસમાં આટલો બધો પરિશ્રમ ના કરો. I cannot, he refused. Denied. Refused એટલે એમણે ના પાડી કે હું ના કરી શકું. I have almost completed the work. I have put the best of my ideas into this model. જો મા માટે કેટલી સરસ વાત કરી છે કે મેં ઓલમોસ્ટ મોટે ભાગનું બધું જ કામ કરી દીધું છે. I have put the best of my ideas. ઈશ્વરે પોતાના સૌથી સારા આઈડિયાઝ જે છે એ માતાને ઘડવા માટે ઉપયોગ કર્યા છે.
Now this mother will heal herself when she is sick. Heal એ ક્રિયાપદ છે મિત્રો, સાજા થવું, ક્યોર થવું. એટલે જે heal નું નાઉન ફોર્મ થાય છે health. એટલે કે છે કે the mother will heal herself, કે માં જે છે એ પોતાની જાતે જ સાજી થઈ જશે જ્યારે તે બીમાર પડશે. તમે પણ આ અનુભવ કર્યો હશે કે માં કદી પણ પોતાની નાની નાની વાતો જે હોય છે, શારીરિક સમસ્યાઓ કહેતી હોતી નથી, જાતે જ સારી થઈ જાય છે. મોટે ભાગે હોમ રેમેડીઝ થી, ઘરગથ્થુ જે ઉપાય છે એનાથી સારી થઈ જતી હોય છે. એને ખબર છે કે જો પોતે રેસ્ટ કરશે તો એના લીધે કેટલા બધાના કામ અટકી પડતા હોય છે. So she would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. કે અડધા કિલો કોબીમાં એ પોતાના ઘરના 6 સભ્યોને જમાડવા માટે કેપેબલ છે, સમર્થ છે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. Getting irritated એટલે કંટાળ્યા વગર, કે પોતાનો મિજાજ ગુમાવ્યા વગર તે પોતાના બાળકનું સ્નાન એટલે નવડાવવું, રમાડવું, એનું ભણાવવું, ખાવાનું, સ્લીપ, આ ઊંઘવું, આ બધું કામ કરે છે. The angel went round the model of the mother very slowly. He touched it and said, "It's too soft." The angel છે એ માના મોડેલની ગોળ ગોળ ફરે છે અને એને ધીમેથી સ્પર્શ કરે છે અને કહે છે કે એ too soft, એ ખૂબ જ કોમળ છે. But very tough, said the Lord excited. પરંતુ ભગવાન શું કહે છે, એ સોફ્ટ છે પણ સાથે સાથે ખૂબ જ મજબૂત છે. You cannot imagine what this mother can do and endure. Endure means સહન કરવું. એના માટે બીજા સમાનાર્થી છે to bear, bear, to bear, to tolerate એટલે પણ સહન કરવું, endure. કે આ સોફ્ટ છે પણ સાથે સાથે મજબૂત પણ છે. કે you cannot imagine, તું ધારી પણ ના શકે કે what this mother can do and endure, કે આ માં શું કરી શકે અને શું સહન કરી શકે. Can it think? એન્જલ પૂછે છે કે વિચારી શકે છે. Not only can she think, but can reason and compromise too, said the Lord. કે છે કે not only can she think, તે ફક્ત વિચારી જ શકે એમ નહીં, but can reason, કારણ પણ આપી શકે, and compromise too, compromise એટલે એડજસ્ટ કરી શકે, સમાધાન કરી શકે. The angel was impressed. The angel આનાથી પ્રભાવિત થયો. He went closer to the model and moved his finger across the cheek. Angel જે છે એ મોડેલની પાસે ગયો અને એની આંગળીઓ એના ગાલ ઉપર ફેરવી. ચીક એટલે ગાલ ઉપર. Oh Lord, her eyes are leaking. લીક એટલે ગળવું, ટપકવું, કે એની આંખો ટપકી રહી છે. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. ભગવાનને પણ નવાઈ લાગી, આશ્ચર્ય થયું. exclaimed with એટલે આશ્ચર્યથી કહે છે કે how did this happen, આ કઈ રીતે થયું. It must be a tear, એ આંસુ જ હોઈ શકે. I have not put it there, કે મેં તો આંસુ બનાવ્યા નથી. It is a miracle. Miracle એટલે ચમત્કાર. But what is a tear for, my lord? એન્જલ પૂછે છે કે આ આંસુ શા માટે માતાને? એટલે કે છે it is something unique, કે આ કંઈક વિશેષતા છે. શા માટે માતાને આંસુ મળ્યા? Maybe it is for pain. કદાચ એ દુઃખ માટે હોઈ શકે, નિરાશા માટે હોઈ શકે, joy, આનંદ માટે, pride, ગર્વ માટે, disappointment, નિરાશા માટે, and loneliness, કદાચ એકલતા માટે.
ભગવાને એને સમજાયું કે આંસુ કદાચ એના દુઃખ માટે, આનંદ માટે, પ્રાઇડ એટલે ગર્વ અનુભવે છે, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા કે લોનલીનેસ. માં દુઃખ થાય ત્યારે આંસુ આવી જાય, ખૂબ ખુશ હોય ત્યારે પણ આંસુ આવી જાય. તમે કંઈક સરસ કામ કરો તો બાળકની જીત ઉપર પણ માને ગર્વ થાય ત્યારે પણ આંસુ આવી જાય. ક્યારેક એકલી ફીલ કરે ત્યારે પણ એને આંસુ આવી જતા હોય છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન, એન્જલ કહે છે. સો ધીસ ઇઝ અ વેરી ગુડ લેસન ફ્રેન્ડ્સ. આઈ હોપ કે તમે આના વિશે તમારી મમ્મીને એકવાર આ લેસન સંભળાવશો તો એને ખૂબ જ ગમશે. સો નાવ લેટ અસ ડુ ગ્લોસરી. ગ્લોસરી જે છે એ તમારે સારા અક્ષરે ફરીથી નીચે લખી લેવાની. એન્ડ let us do I feel. Just you have to think about this. આના વિશે લખવાનું નથી, તમે શું વિચારો છે એ લખવાનું છે કે what did you remember when you read this lesson? જ્યારે આ લેસન વાંચી રહ્યા હતા ત્યારે તમને શું યાદ આવ્યું? nowadays તમે તો ઘરે જ છો, એ તો ક્લાસમાં હોય ત્યારે ખબર પડે કે ખરેખર મમ્મી યાદ આવી કે નહીં. In what situations do you remember your mother? કે તમારી મમ્મી ક્યારે ક્યારે કઈ કઈ સિચ્યુએશનમાં યાદ આવે છે. અંડરલાઇન ધ વર્ડ્સ ફ્રેઝીસ ધેટ ટચ્ડ યુ મોસ્ટ. અને આ પાઠમાં એવા કોઈક સેન્ટેન્સીસ હોય, વર્ડ્સ હોય જે તમને ખૂબ ગમ્યા હોય, ધેટ યુ કેન અંડરલાઇન. હાઉ ડઝ યોર મધર ટેક કેર ઓફ યુ એન્ડ હાઉ ડુ યુ એક્સપ્રેસ યોર લવ ફોર યોર મધર? અને તમે તમારો પ્રેમ માં માટે કઈ રીતે વ્યક્ત કરો છો? માં સરસ ખાવાનું બનાવે છે ત્યારે કહો છો ઇટ્સ વેરી ગુડ, બહુ ગમ્યું, અથવા તો માને ગિફ્ટ કરો છો, તો you have to just think over about it. Now let us write down some short questions. Question number 1. Why was the Lord very much busy? Number 2. The Lord created a standard model of a mother in a day. True or false? Number 3. When did an angel appear? 4. What did the angel comment? Number 5. The angel was curious to know dash. Complete the sentence. Number 6. What is special about the mother's lap? Number 7. What can the mother's kiss cure? Number 8. How many eyes and hands should the mother have? Number 9. The mother needs many things to feed her family. True or false? Number 10. Why was the Lord confused? Question 1. Why was the Lord
confused. Number 11. Can the mother cure herself when she is sick? Number 12. What would the mother manage for her child? Number 13. The model of the mother was not only dash but also very dash. Number 14. The mother cannot only dash but also can dash and dash. Number 15. What did the angel see on her cheek? On her cheek here means mother's cheek. What did the angel see on her cheek? 16. The God has given tears to the model of the mother. To the model of the mother. True or false? Number 17. The tears are unique. True or false? The tears are unique. True or false? 18. What did the God explain about the tears? 19. What was a wonderful creation? 20. What did the angel exclaim? EXCLAIM. Exclaim છે, not explain. Exclaim. So friends, write down these answers in your notebook and please learn vocabulary also. So have a nice time. Thank you very much.